નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 9 અંગ્રેજીમાં માય એક્ઝામ ઓરિએન્ટેડ વર્કબુકનો ચોથો યુનિટ કોલ ઓફ ધ હિલ્સ. એમાં પાર્ટ 1. આ પાર્ટમાં આપણે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો અને તેમના જવાબ જોશું. રીડ ધ એક્સટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એમાં પહેલો એક્સ્ટ્રેક્ટ અને વિડીયો સ્ટોપ કરી અને તમે વાંચી શકો અને ત્યારબાદ આવતા પ્રશ્નનો જવાબ છે એ પોતાની જાતે આપવા પ્રયત્ન કરી શકો અને તેને જવાબ સાથે સરખાવી શકાય. પહેલો પ્રશ્ન છે, હાઉ વોઝ અબુ મિયા લુકિંગ? અબુ મિયા કેવા દેખાઈ રહ્યા હતા? યુ આ બંધ તો કર. Abu Mia, how was Abu Mia looking? Abu Mia was looking sad. Abu Mia નિરાશ દેખાઈ રહ્યા હતા. બીજો પ્રશ્ન છે, why was Govinda worried? શા માટે ગોવિંદા ચિંતિત હતો? તો જવાબ છે, ગોવિંદા was worried. ગોવિંદા ચિંતિત હતો because કારણ કે અબુ મિયા was sitting alone. અબુ મિયા એકલા બેઠા હતા and looking sad અને નિરાશ દેખાઈ રહ્યા હતા. તો ગોવિંદા was worried because અબુ મિયા was sitting alone and looking sad. ગોવિંદા ચિંતિત દેખાતો હતો કારણ કે અબુ મિયા છે એકલા બેઠા હતા અને નિરાશ દેખાયા. ત્રીજો પ્રશ્ન છે, વેર ડીડ કલુઆ ગો? કલુઆ ક્યાં ગઈ? તો જવાબ છે, કલુઆ વેન્ટ અપ ધ હિલ. કલુઆ ટેકરી પર ગઈ. ચોથો પ્રશ્ન છે, આઈ હેવ લોસ્ટ હર. મેં તેણીને ગુમાવી છે. વાય ડીડ અબુ મિયા સે ધીસ? શા માટે અબુ મિયાએ આ કહ્યું? તો જવાબ છે, અબુ મિયા સેડ ધીસ. અબુ મિયાએ આ કહ્યું બીકોઝ કારણ કે હી સો કલુઆસ ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ. કારણ કે તેણે કલુઆના પગલા ટેકરી પર જતા જોયા હતા. એન્ડ સો ધ ડેવિલ ધેર મસ્ટ હેવ કિલ્ડ હર. અને તેથી ત્યાં રાક્ષસે તેણીને મારી નાખી હશે જ. તો અબુ મિયા છે તેણે કહ્યું કારણ કે તેણે કલુઆના ડગલા ટેકરી ઉપર જતા જોયા અને તેથી ટેકરી પરના રાક્ષસે એટલે કે વરુએ તેણીને મારી નાખી જ હશે જ એવું એને વિચાર્યું. બીજો પેરેગ્રાફ, એમાં પહેલો પ્રશ્ન, હાઉ ડીડ કલુઆ ડિસઅપિયર? કલુઆ કેવી રીતે અદ્રશ્ય થઈ ગઈ? વેન ક્યારે? તો જવાબ છે, કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ. કલુઆએ દોરી તોડી નાખી અને રાત્રિના અદ્રશ્ય થઈ ગઈ. બીજો પ્રશ્ન છે, વાય વોઝ અબુ ખાન ઇન ટીયર્સ? શા માટે અબુ ખાન છે એ રડ્યા? તો જવાબ છે, અબુ ખાન વોઝ ઇન ટીયર્સ. અબુ ખાન રડ્યા બીકોઝ કારણ કે કલુઆ હેડ બ્રોકન ધ સ્ટ્રિંગ એન્ડ ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ. કારણ કે કલુઆએ દોરી તોડી નાખી અને રાત્રિના અદ્રશ્ય થઈ ગઈ. તો અબુ ખાન વોઝ ઇન ટીયર્સ બીકોઝ કલુઆ હેડ બ્રોકન ધ સ્ટ્રિંગ એન્ડ ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ. અબુ ખાન છે રડું રડું થઈ ગયા કારણ કે કલુઆએ દોરી તોડી અને રાત્રિના અદ્રશ્ય થઈ ગઈ. ત્રીજો પ્રશ્ન છે, વોટ ડીડ અબુ ખાન ગીવ કલુઆ ટુ ઇટ? અબુ ખાન કલુઆને ખાવા માટે શું આપતા હતા? તો જવાબ છે, અબુ ખાન ગેવ કલુઆ ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ ટુ ઇટ. અબુ ખાન કલુઆને ખાવા હરિયાળું રસદાર ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ આપતા હતા.
ત્રીજો પેરેગ્રાફ, એમાં પહેલો પ્રશ્ન, ડિસ્ક્રાઇબ ધ ન્યૂ ગોટ, નવી બકરીનું વર્ણન કરો. તો જવાબ છે, ધ ન્યૂ ગોટ વોઝ પ્રીટી white as snow, had two little horns and a pair of lovely bright red eyes. ધ ન્યૂ ગોટ વોઝ પ્રીટી, નવી બકરી છે સુંદર હતી, white as snow, બરફ જેવી સફેદ હતી, had two little horns and a pair of lovely bright red eyes. તેને નાના બે શિંગડા અને તેજસ્વી સુંદર લાલ આંખોની જોડી હતી. એટલે કે ધ ન્યૂ ગોટ વોઝ પ્રીટી white as snow, had two little horns and a pair of lovely bright red eyes. નવી બકરી છે એ સુંદર હતી, બરફ જેવી સફેદ હતી, તેને બે નાના શિંગડા અને સુંદર તેજસ્વી લાલ આંખોની જોડી હતી. બીજો પ્રશ્ન છે, વોટ ડીડ અબુ ખાન કોલ ધ ગોટ, અબુ ખાન બકરીને શું કહેતા હતા? તો જવાબ છે, અબુ ખાન કોલ્ડ ધ ગોટ ચાંદની, અબુ ખાન બકરીને ચાંદની કહેતા હતા. ચોથો પેરેગ્રાફ, પહેલો પ્રશ્ન છે, હુ કેમ ટુ અબુ મિયા વન મોર્નિંગ, કોણ એક સવારે અબુ મિયા પાસે આવ્યું? તો જવાબ છે, ગોવિંદા કેમ ટુ અબુ મિયા વન મોર્નિંગ, એક સવારે ગોવિંદા અબુ મિયા પાસે આવ્યો. બીજો પ્રશ્ન છે, હુ વોઝ ગોવિંદા, ગોવિંદા કોણ હતો? તો જવાબ છે, ગોવિંદા વોઝ અબુ મિયાસ નેબર, ગોવિંદા અબુ મિયાનો પડોશી હતો. ત્રીજો પ્રશ્ન છે, વોટ વોઝ અબુ મિયા ડુઈંગ, અબુ મિયા શું કરી રહ્યા હતા? તો જવાબ છે, અબુ મિયા વોઝ ટોકિંગ ટુ ચાંદની, હિઝ ઓનલી ફેમિલી મેમ્બર, અબુ મિયા તેની એકમાત્ર કુટુંબની સભ્ય ચાંદની સાથે વાત કરી રહ્યા હતા. ચોથો પ્રશ્ન છે, હાઉ ડીડ અબુ ચાચા લુક ટુ ગોવિંદા, અબુ ચાચા ગોવિંદાને કેવા દેખાયા? તો જવાબ છે, અબુ ચાચા લુકડ હેપી એન્ડ હેલ્ધી ટુ ગોવિંદા, અબુ ચાચા ગોવિંદાને ખુશ અને તંદુરસ્ત દેખાયા. પાંચમો પ્રશ્ન છે, વાય વોઝ અબુ ચાચા હેપી, શા માટે અબુ ચાચા ખુશ હતા? તો જવાબ છે, અબુ ચાચા વોઝ હેપી because ચાંદની loved him a lot and even he could not live without her. અબુ ચાચા ખુશ હતા કારણ કે ચાંદની તેને ખૂબ જ ચાહતી હતી અને તે પણ તેણીના વગર રહી શકતા ન હતા. પાંચમો પેરેગ્રાફ, એનો પહેલો પ્રશ્ન, વોટ ડીડ ગોવિંદા સી, ગોવિંદાએ શું જોયું? તો જવાબ છે, ગોવિંદા સો અબુ મિયા ટોકિંગ વિથ હિઝ ડાર્લિંગ ચાંદની, ગોવિંદાએ અબુ મિયાને તેની વહાલી ચાંદની સાથે વાતો કરતા જોયા. બીજો પ્રશ્ન છે, વોટ વોઝ અબુ મિયા ટેલિંગ ચાંદની, અબુ મિયા ચાંદનીને શું કહી રહ્યા હતા? તો જવાબ છે, અબુ મિયા વોઝ ટેલિંગ ચાંદની અબાઉટ કલુઆ's sad end at the teeth of the devil on the hill, અબુ મિયા ચાંદનીને ટેકરી પરના રાક્ષસના લોહી તરસ્યા દાંતથી કલુઆના દુઃખદ અંત વિશે કહી રહ્યા હતા.
ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, અકોર્ડિંગ ટુ અબુ ચાચા વાય વુડ ચાંદની નેવર લીવ હિમ? અબુ ચાચાના મંતવ્ય મુજબ શા માટે ચાંદની તેને ક્યારેય છોડવાની ન હતી? તો જવાબ છે અકોર્ડિંગ ટુ અબુ ચાચા, અબુ ચાચાના મંતવ્ય મુજબ ચાંદની વુડ નેવર લીવ હિમ, ચાંદની તેને ક્યારેય છોડવાની ન હતી. બીકોઝ કારણ કે શી વોઝ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ હિમ, તેણી સમજુ હતી અને તેની સાથે ખુશ હતી. ચોથો પ્રશ્ન છે, વોટ વોઝ ગોવિંદા શ્યોર અબાઉટ? ગોવિંદાને શાના વિશે ખાતરી હતી? તો જવાબ છે ગોવિંદા વોઝ શ્યોર ધેટ, ગોવિંદાને ખાતરી હતી કે ચાંદની વુડ અકમ્પની અબુ ચાચા ટીલ હિઝ લાસ્ટ બ્રીથ, ચાંદની અબુ ચાચાને તેના છેલ્લા શ્વાસ સુધી સાથ આપશે. એટલે કે ગોવિંદાને ખાતરી હતી કે ચાંદની છે એ અબુ ચાચાને તેના છેલ્લા શ્વાસ સુધી એટલે કે મૃત્યુ સુધી સાથ આપવાની હતી. છઠ્ઠો પેરેગ્રાફ, એમાં પહેલો પ્રશ્ન, વોટ વોઝ ચાંદની એટ્રેક્ટેડ ટુ? ચાંદની શાના તરફ આકર્ષાઈ? તો જવાબ છે ચાંદની વોઝ એટ્રેક્ટેડ ટુવર્ડ્સ ધ હિલ, ચાંદની ટેકરી તરફ આકર્ષાઈ. બીજો પ્રશ્ન છે, વોટ ડીડ ચાંદની લાઈક અબાઉટ ધ હિલ્સ? ટેકરીઓ વિશે ચાંદનીને શું ગમ્યું? તો જવાબ છે ચાંદની લાઇક્ડ ધ બ્યુટીફુલ હિલ્સ વિથ રિફ્રેશિંગ બ્રીઝ એન્ડ ગ્રીન ફિલ્ડ્સ. ચાંદનીને સુંદર ચાંદનીને તાજગીભરી પવનની લહેર સાથેની અને હરિયાળા મેદાનો સાથેની સુંદર ટેકરીઓ છે એ ગમી. ત્રીજો પ્રશ્ન છે, વાય કુડ ચાંદની નોટ ગો ટુ ધ હિલ્સ? શા માટે ચાંદની ટેકરી પર જઈ શકી નહીં? તો જવાબ છે ચાંદની કુડ નોટ ગો ટુ ધ હિલ્સ, ચાંદની ટેકરી પર જઈ શકી નહીં બીકોઝ કારણ કે શી વોઝ ટાઈડ વિથ એ રોપ, કારણ કે તેણીને એક દોરડા સાથે એટલે કે દોરડાથી બાંધવામાં આવી હતી. ચાંદની કુડ નોટ ગો ટુ ધ હિલ્સ બીકોઝ શી વોઝ ટાઈડ વિથ એ રોપ, ચાંદની ટેકરી પર જઈ શકી નહીં એટલે કે ટેકરીએ જઈ શકી નહીં કારણ કે તેણીને એક દોરડેથી બાંધવામાં આવી હતી. ચોથો પ્રશ્ન છે, વોટ ડીડ ચાંદની હેટ? ચાંદની શું ધિક્કારતી હતી? તો જવાબ છે ચાંદની હેટેડ ધ રોપ અરાઉન્ડ હર નેક, ચાંદની તેણીની ગરદનની આસપાસની દોરીને અથવા તો દોરડાને ધિક્કારતી હતી. પાંચમો પ્રશ્ન, વોટ ડીડ ચાંદની વોચ એવરી મોર્નિંગ? ચાંદની દરરોજ સવારે શું જોતી હતી? તો જવાબ છે એવરી મોર્નિંગ ચાંદની વોચડ ધ હિલ ટોપ્સ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ, દરરોજ સવારે ચાંદની કોમળ સૂર્યપ્રકાશમાં ચમકતી ટેકરીની ટોચો જોતી હતી એટલે કે ટેકરીના શિખરો જોતી હતી. સાતમો પેરેગ્રાફ, એનો પહેલો પ્રશ્ન, વાય ડીડ ચાંદની બીકમ થીન? શા માટે ચાંદની દુબળી થઈ ગઈ એટલે કે પાતળી થઈ ગઈ? તો ચાંદની બીકેમ થીન બીકોઝ શી લોસ્ટ હર એપીટાઇટ એન્ડ શી સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. ચાંદની બીકેમ થીન, ચાંદની પાતળી થઈ ગઈ બીકોઝ કારણ કે શી લોસ્ટ હર એપીટાઇટ, તેણીએ તેણીની ભૂખ છે એ ગુમાવી દીધી હતી એટલે કે તેણીની ભૂખ મરી ગઈ હતી. એન્ડ શી સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ, અને તેણીએ હરિયાળું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ
ખાવાનું અટકાવી દીધું હતું, એટલે કે તેણી લીલું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ ખાતી અટકી ગઈ હતી. બીજો પ્રશ્ન છે, વોટ ડીડ ચાંદની લૂઝ? ચાંદનીએ શું ગુમાવ્યું? તો જવાબ છે, ચાંદની લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરીઝ. શી લોસ્ટ હર એપિટાઇટ ટુ. ચાંદનીએ અબુ ખાનની વાતોમાં રસ ગુમાવ્યો. તેણીએ તેણીની ભૂખ પણ ગુમાવી. ત્રીજો પ્રશ્ન છે, વોટ ડીડ ચાંદની સ્ટેર એટ? ચાંદની શાના તરફ એકીટસે જોતી હતી? તો જવાબ છે, ચાંદની સ્ટેડ એટ ધ હિલ્સ, bathing in the sunlight or playing with the clouds. ચાંદની સૂર્યપ્રકાશમાં સ્નાન કરતી અથવા તો વાદળાઓ સાથે રમતી ટેકરીઓ તરફ એકીટસે જોતી હતી. 8મો પેરેગ્રાફ. પહેલો પ્રશ્ન, વોટ ડીડ અબુ ખાન ડુ? અબુ ખાને શું કર્યું? તો જવાબ છે, અબુ ખાન પુટ ચાંદની ઇન્ટુ એ સ્મોલ હટ એન્ડ શટ ધ ડોર. અબુ ખાને ચાંદનીને એક નાની ઝૂંપડીમાં પૂરી દીધી અને બારણું બંધ કરી દીધું. બીજો પ્રશ્ન છે, વાય કુડ ચાંદની એસ્કેપ? શા માટે ચાંદની છટકી શકી? તો જવાબ છે, ચાંદની કુડ એસ્કેપ because Abu Khan forgot to close the small window at the back. ચાંદની છટકી શકી કારણ કે અબુ ખાન પાછા વળતા નાની બારી બંધ કરવાનું ભૂલી ગયા. ત્રીજો પ્રશ્ન છે, હાઉ ડીડ ચાંદની એસ્કેપ? ચાંદની કેવી રીતે છટકી ગઈ? તો જવાબ છે, ચાંદની એસ્કેપ્ડ થ્રુ ધ સ્મોલ ઓપન વિન્ડો એટ ધ બેક ઓફ ધ હટ. ચાંદની ઝૂંપડીની પાછળ ખુલ્લી નાની બારીમાં થઈ અને છટકી ગઈ. 9મો પ્રશ્ન, નવમા પેરેગ્રાફનો પહેલો પ્રશ્ન, વેન ડીડ ચાંદની રીચ ધ હિલ ટોપ? ચાંદની ક્યારે ટેકરીની ટોચે પહોંચી? તો જવાબ છે, ચાંદની રીચ્ડ ધ હિલ ટોપ when the big yellow sun was rising on the horizon. ચાંદની ટેકરીની ટોચે પહોંચી જ્યારે મોટો પીળો સૂર્ય ક્ષિતિજમાં ઉગી રહ્યો હતો. બીજો પ્રશ્ન છે, વોટ વેર ચાંદનીઝ ઇમોશન્સ વેન શી રીચ્ડ ધ હિલ ટોપ? જ્યારે તેણી ટેકરીની ટોચ પર પહોંચી ત્યારે ચાંદનીની લાગણીઓ શું હતી? તો જવાબ છે, વેન ચાંદની રીચ્ડ ધ હિલ ટોપ, જ્યારે ચાંદની ટેકરીની ટોચે પહોંચી ત્યારે શી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર. શી વોઝ ઓવરફ્લોઈંગ એટલે તેણી ઉભરાઈ રહી હતી અથવા છલકાઈ રહી હતી વિથ જોય એન્ડ વન્ડર, આનંદ અને અચરજથી. ત્રીજો પ્રશ્ન છે, વોટ ડીડ ચાંદની ફીલ? ચાંદનીએ શું અનુભવ્યું? તો ચાંદની ફેલ્ટ એઝ ઇફ શી વેર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન. ચાંદનીએ અનુભવ્યું જાણે કે તેણીની માતાને વર્ષોના છૂટા પડ્યા પછી મળી રહી હતી. એટલે કે ચાંદનીએ એવું અનુભવ્યું કે તેણી વર્ષોના છૂટા પડ્યા પછી પોતે પોતાની માતાને મળી રહી હતી. ચોથો પ્રશ્ન છે, વોટ ડીડ ચાંદની ડુ? ચાંદનીએ શું કર્યું? તો ચાંદની
jumped and played and ate all around. ચાંદની કૂદી અને રમી અને ચારે તરફ ખાધું. પાંચમો પ્રશ્ન છે, વોટ ડીડ ચાંદની ફીલ અબાઉટ અબુ ખાન્સ હાઉસ? ચાંદની અબુ ખાનના ઘર વિશે કેવું અનુભવતી હતી? તો ચાંદની ફેલ્ટ ધેટ અબુ ખાન્સ હાઉસ વોઝ લાઇક એ પ્રિઝન. જવાબ છે, ચાંદની અનુભવતી હતી કે અબુ ખાન્સ હાઉસ વોઝ લાઇક એ પ્રિઝન. અબુ ખાનનું ઘર છે એ કેદ જેવું હતું. 10મો પેરેગ્રાફ, એમાં પહેલો પ્રશ્ન, ડિસ્ક્રાઇબ ધ હિલ ટોપ આફ્ટર સનસેટ. સૂર્યાસ્ત પછી ટેકરીની ટોચનું વર્ણન કરો. તો જવાબ છે, આફ્ટર સનસેટ ધેર વોઝ ડાર્કનેસ ઓન ધ હિલ. સૂર્યાસ્ત પછી ટેકરી ઉપર અંધકાર હતો. ધ wind stopped blowing and there was stillness all around. પવન ફૂંકાતો અટકી ગયો અને ચારે તરફ સ્તબ્ધતા હતી, એટલે કે નીરવતા હતી, નીરવ શાંતિ સ્થપાઈ ગઈ હતી. બીજો પ્રશ્ન છે, વોટ ડીડ ચાંદની સી ઇન ધ મૂનલાઇટ? ચાંદનીએ ચંદ્રપ્રકાશમાં શું જોયું? તો જવાબ છે, ચાંદની સો ટુ બ્રાઇટ આઈઝ એન્ડ શાર્પ ટીથ મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર ઇન ધ મૂનલાઇટ. ચાંદનીએ ચંદ્રના પ્રકાશમાં તેણીના તરફ ધીમેથી આવતા બે તેજસ્વી આંખો અને તીક્ષ્ણ દાંતને જોયા. એટલે કે ચાંદનીએ એવું જોયું કે બે તેજસ્વી આંખો અને તીક્ષ્ણ દાંત છે ચંદ્રના પ્રકાશમાં તેણીના તરફ ધીમેથી ચાલી રહ્યા હતા. ત્રીજો પ્રશ્ન છે, વોટ ડીડ ધ ડેવિલ નો? રાક્ષસ શું જાણતો હતો? તો જવાબ છે, ધ ડેવિલ ન્યૂ ધેટ ધ ગોટ વોઝ હિઝ ફૂડ. રાક્ષસ જાણતો હતો કે બકરી તેનો ખોરાક હતો. 11મો પેરેગ્રાફ, એમાં પહેલો પ્રશ્ન, ડિસ્ક્રાઇબ ધ વુલ્ફ. વરુનું વર્ણન કરો. તો જવાબ છે, ધ વુલ્ફ વોઝ બિગ એન્ડ ફેરોસસ. તો વરુ છે મોટું હતું એન્ડ ફેરોસિયસ એટલે કે હિંસક અથવા તો વિકરાળ હતું. વરુ છે મોટું અને વિકરાળ હતું. બીજો પ્રશ્ન છે, હાઉ વોઝ ચાંદની? ચાંદની કેવી હતી? તો જવાબ છે, ચાંદની વોઝ સ્મોલ બટ નોટ વીક. ચાંદની નાની હતી પરંતુ નબળી ન હતી. ત્રીજો પ્રશ્ન છે, હાઉ ડીડ ચાંદની પ્રિપેર ફોર ધ ફાઇટ? ચાંદની લડાઈ માટે કેવી રીતે તૈયાર થઈ? તો જવાબ છે, ચાંદની સ્ટૂડ ફર્મ ઓન હર લેગ્સ. ચાંદની તેણીના પગ પર અડગ ઊભી રહી. હેડ સ્લાઇટલી બેન્ટ. માથું છે થોડુંક નમાવ્યું. એન્ડ અ સ્ટ્રોંગ હોર્ન્સ એમ્ડ એટ ધ ડેવિલ. અને તેણીના મજબૂત શિંગડાઓએ રાક્ષસ તરફ નિશાન તાક્યું. તો ચાંદની સ્ટૂડ ફર્મ ઓન હર લેગ્સ, હેડ સ્લાઇટલી બેન્ટ એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ એમ્ડ એટ ધ ડેવિલ. ચાંદની તેણીના પગ પર અડગ ઊભી રહી. માથું છે થોડુંક નમાવ્યું, ઝુકાવ્યું અને તેણીના મજબૂત શિંગડાઓએ રાક્ષસ તરફ નિશાન તાક્યું. ચોથો પ્રશ્ન છે, વોટ ડીડ ચાંદની લુક લાઈક? ચાંદની શેના જેવી દેખાતી હતી? તો જવાબ છે, ચાંદની લુક્ડ લાઈક એ બ્રેવ સોલ્જર રેડી ટુ ફાઇટ એ ક્રૂર એનેમી. ચાંદની ક્રૂર દુશ્મન સાથે લડવા તૈયાર બહાદુર સૈનિક જેવી દેખાતી હતી.
12મો પેરેગ્રાફ, એમાં પહેલો પ્રશ્ન, હાઉ લોંગ ડીડ ધ ફાઇટ ગો ઓન? કેટલો સમય લડાઈ છે આગળ વધી, એટલે કે ચાલુ રહી? તો જવાબ છે ધ ફાઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ. લડાઈ છે રાત્રિ દરમિયાન આગળ વધી અથવા ચાલુ રહી. બીજો પ્રશ્ન છે રાઇટ 2 sentences that show the sun was about to rise. 2 વાક્યો લખો કે જે બતાવે છે કે સૂર્ય છે એ ઉગવાની તૈયારીમાં હતો. તો જવાબ છે પહેલું વાક્ય, ધ મૂન બિગેન ટુ ગ્રો પેલ. ચંદ્રએ ઝાંખું થવાનું શરૂ કર્યું. અને બીજું વાક્ય છે ધ સ્ટાર્સ ઓલ્સો ડિસઅપિયર્ડ વન બાય વન. તારાઓ પણ એક પછી એક અદ્રશ્ય થયા. ત્રીજો પ્રશ્ન છે વોટ વોઝ ચાંદનીઝ કન્ડિશન? ચાંદનીની સ્થિતિ શું હતી? તો જવાબ છે ચાંદની વોઝ લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ કમ્પ્લીટલી સેક્ડ ઇન ધ બ્લડ. ચાંદની છે એ સંપૂર્ણપણે લોહીથી ખરડાયેલી મેદાન પર સૂતી હતી અથવા મેદાન પર પડી હતી. 13મો પેરેગ્રાફ, એમાં પહેલો પ્રશ્ન, વોટ વેર ધ બર્ડ્સ ડિબેટિંગ? પક્ષીઓ છે શું ચર્ચા કરી રહ્યા હતા? ધ બર્ડ્સ વેર ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ. પક્ષીઓ છે લડાઈના પરિણામ વિશે ચર્ચા કરી રહ્યા હતા. બીજો પ્રશ્ન છે વોટ ડીડ મેની બર્ડ્સ ફીલ? ઘણા પક્ષીઓએ શું અનુભવ્યું? તો જવાબ છે મેની બર્ડ્સ ફેલ્ટ ધેટ ધ વુલ્ફ વોઝ ધ વિનર. ઘણા પક્ષીઓએ અનુભવ્યું કે વરુ છે એ વિજેતા હતું. ત્રીજો પ્રશ્ન છે અકોર્ડિંગ ટુ મોસ્ટ ઓફ ધ અધર બર્ડ્સ હુ વોઝ ધ વિનર? મોટા ભાગના બીજા પક્ષીઓના મંતવ્ય મુજબ કોણ વિજેતા હતું? તો જવાબ છે અકોર્ડિંગ ટુ મોસ્ટ ઓફ ધ અધર બર્ડ્સ ધ વુલ્ફ વોઝ ધ વિનર. મોટા ભાગના બીજા પક્ષીઓના મંતવ્ય મુજબ વરુ છે એ વિજેતા હતું. ચોથો પ્રશ્ન અકોર્ડિંગ ટુ એ વાઇઝ ઓલ્ડ બર્ડ હુ વોઝ ધ વિનર? એક જ્ઞાની વૃદ્ધ પક્ષીના મંતવ્ય મુજબ કોણ વિજેતા થયું? તો જવાબ છે અકોર્ડિંગ ટુ એ વાઇઝ ઓલ્ડ બર્ડ ચાંદની વોઝ ધ વિનર. એક જ્ઞાની વૃદ્ધ પક્ષીના મંતવ્ય મુજબ ચાંદની વિજેતા હતી. તો મિત્રો અહીંયા આ યુનિટના પ્રશ્નો છે અને જવાબ છે આપણે પૂર્ણ કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.